ઢોકળી બનાવીશું. તો મેં ઘઉંનો લોટ લીધો છે. અંદર હું હળદર નાખીશ, મરચું નાખીશ, અજમો, salt to according to taste, oil અને આ બધું મિક્સ કરીને હવે હું લોટ બાંધી દઈશ. તો જો આ દાળ મારી વધી હતી, ગઈકાલે દાળ ભાત બનાવ્યા તેની દાળ વધી છે. તો એ દાળ અને મેં લોટ બાંધી દીધો છે. જો લોટ બાંધી દીધો છે અને આમાંથી હું હળદર, મરચું, જીરું અને રાઈ યુઝ કરીશ અને તેલ નાખીશું પેનમાં. દાળ ઢોકળીમાં તેલ થોડું ચૂસાઈ જાય છે તો હું વધારે નાખું છું. તો જો તેલ થઈ ગયું છે, હવે એમાં હું મસ્ટર્ડ સીડ્સ નાખીશ, જીરું, ક્યુમિન સીડ, થોડી મેથી અને હિંગ. હિંગ તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને હવે એમાં હું દાળ ઉમેરી દઈશ. જો હું બધી દાળ ઉમેરી દઉં છું અંદર. દાળ ઉમેરીને અંદર હું બધા મસાલા ફરી કરીશ. જેટલી દાળ ઉમેરી છે ને એના જેટલું બીજું પાણી ઉમેરીશ, કારણ કે પછી ઢોકળી આવશે ને તો પાણી બધું ચૂસાઈ જશે. તો બીજું એટલું પાણી ઉમેર્યું મેં અંદર. હવે હું મરચું નાખીશ, મીઠું નાખીશ, થોડુંક સ્વાદ પ્રમાણે તમે મીઠું નાખી શકો છો. થોડી હળદર નાખીશ અને પછી ઉકળવા દઈશું. તો જો મેં આટલું પાણી લીધું છે અંદર, જોઈ શકો છો તમે. અને ઉકળે ત્યારે હું એક બાજુ દાળ ઢોકળી વણીશ. હું આવા ગોળના 2-3 પીસ નાખીશ. અમે લોકો ગુજરાતીને ગરી દાળ ઢોકળી ભાવે, ખાટી ગરી, તો એ રીતે અમે અંદર ગોળ નાખું બનાવીએ છીએ. અને અથાણાનો મસાલો થોડો નાખીશ એટલે એનો ટેસ્ટ સરસ આવશે એના લીધે. તો જો મેં આટલો અથાણાનો મસાલો 2 સ્પૂન જેટલો નાખ્યો છે અંદર.